મોગલ હુકમની હકદાર માં તું સોરઠ ને કિરદાર સમરત તું સરકાર યમાન. શું કરશો? આ ઘઉં સાફ કરવાના છે. આ જો આ તોડવાનું છે ને તો કાતર લેતા ભૂલી ગઈ. હવે પાછું ઊભું થવું છે. હું તૈયાર થઈને બહાર આવી ગયો તોય તું હજી તારા કામમાં વ્યસ્ત છો. તને કઈ યાદ નથી આવતું? હું વળી યાદ હોય અમારે દહીંનું કરવાનું છે ને દરાવા જવાનું છે. એ યાદ છે અત્યારે. હે ભગવાન, આ વર્ષમાં એક વખત આ દિવસ આવે, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. આજે રક્ષાબંધનનો દિવસ છે. એ તને યાદ તો છે ને? તો તારે તારા ભાઈને રાખડી બાંધવા નથી જવાનું? આ હું તૈયાર થઈ ગયો પણ તું નથી થઈ. નહીં, પણ હું કામ નથી જાવું મારે. મારી મનની મરજી. અરે એવું થોડું હોય. આ વર્ષમાં એકવાર આ પવિત્ર તહેવાર આવે, ભાઈ બહેનનો તહેવાર એટલે કે બેન તો વાટ જોતી હોય કે ભાઈને હું કાંડે ક્યારે રાખડી બાંધું. અરે તું છો કે તારા ભાઈને રાખડી બાંધવાની ના પડે? હું વાઈટ નથી જોતી. પણ બીજું કઈ કહેવાનું છે? બીજું કાંઈ નહીં. આ તહેવાર છે, હાલ આપણે જવાનું છે, પછી મારે વાડીએ જવું હોય. તમને સમજ નથી પડતી એકવારમાં કે મારે રાખડી બાંધવા નથી જવું? અરે પણ કઈ ઘરેથી કોઈ કઈ કીધું, મેં કઈ કીધું? તું ના. તો પછી હું કામ ના પાડશો ભાઈને રાખડી બાંધવાની? આ ઘરે જાઉં છું ને તો ખાલી મારો ભાઈ છે ને મને હાથમાં 50 રૂપિયા આપે છે. અત્યારે 50 રૂપિયાનું કઈ આવે છે? હે હા, અત્યારે મોંઘવારી કેવી થઈ ગઈ છે. અહીંથી હું જાઉં ને આ તો ટિકિટ ભાડા વસૂલ નથી થતા. હે ભગવાન, આ ઘોર કળિયુગ આવી ગયો છે. બસ આ ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન છે ને, આ પવિત્ર તહેવાર છે. એટલે ભાઈ છે ને બેનને રક્ષા માટે એને બોલાવતો હોય છે રાખડી બાંધવા માટે. અને તું છો ને કે આ વાતને છે ને વેપાર બનાવી દીધો કે હું રાખડી બાંધવા જાઉં, મારો ભાઈ મને પૈસા નથી દેતો. આ લાલચે છે ને રાખડી ન બાંધવાની હોય. આ એક પવિત્ર સંબંધ કહેવાય. ભાઈ બહેનનો છે ને સૂતરનો તાતણો બાંધે ને તો ભાઈને મનમાં એમ હોય કે મારી બેન મને રક્ષા માટે છે ને રાખડી બાંધવા આવી છે. એવડું ભાષણ આપી દીધું ને. હા, આની ઉપર એક પુસ્તક લખી નાખો ને હારા લાગશે. હું લેખક નથી, નકર પુસ્તકે લખત. મને એવું લાગે છે પણ તારા માટે પુસ્તક મારે લખવું પડશે. કારણ આમ જોવો, ઓલા આર્યામાં નોટબુક પડીશ અને ઓલું ગોખલો હે ને નાનો એમાં બોલપેન પડી. અત્યારથી ચાલુ કરી દો. ચાલ. આ પુસ્તકમાં છે ને મારે લખવું છે કે એક બેને પૈસા માટે થઈ તો સંબંધ તોડી નાખવાનો. તું કેવી વાત કરશો? તું સંબંધ તોડી નાખવાનો એનો મતલબ શું છે તારો? હે, સંબંધ તોડી નાખવો એટલે આ પૈસા હાટું થઈને તું સંબંધ તોડી નાખવા માંગે છો તારા ભાઈ યારે? તે વિચાર. આ ગામ આખાની બેનું કેટલું એને ભાઈને ત્યાંથી લઈ આવે છે. નથી જોતા? આ જો ઓલા આપણે ઓલા બાજુવાળા ઓલા કાંતા કાકી, હું એની છે ને વો હમણાં એને ભાઈને રાખડી બાંધવા ગયા વર્ષે ગઈ હતી ને તો ફ્રીજ લઈ દીધું. તારે છે ને ખાલી તને તારો જ વિચાર આવે છે. મારી વાત સમજ. આ રાજને બિચારાને કેટલું દુઃખ લાગશે. આ 12 મહિનાના પવિત્ર તહેવાર હે, તું એને રાખડી બાંધવા નહીં જાને, બિચારો હા ઉદાસ થઈને બેહી રહે. કેટલી તારી વાટ જોતો હોય છે, એ તને ખબર છે? દુઃખ તો મને થાય. મારો ભાઈ મને કાંઈ ન દે તો હું માગું તો કેની પાસે માગું? વરોમાં એકવાર હોય, એક વરોમાં એક તહેવારમાં એક બેન નો હસવાય. કઈક વિચાર તો કર તું. એ બિચારો એનાથી થાય એટલું કરે જ છે ને. હે, આ લગ્નમાં એનાથી થયું ને એટલું તને કરિયાવર આપ્યો. આ તો કઈ નવી નથી કરી. એટલે પણ હવે આશા ન રખાય એવી. બિચારી પાસે જેટલું હશે ને એટલું તને આપશે. તને કઈ ખાલી હાથે તો નથી મોકલતો ને. અરે એને કેટલું દુઃખ થશે એ તો તું વિચાર કર. તમારું લેક્ચર પતી ગયું તો જાઓ, જે જમારી કરો માં ન જાવ બાંધવા રાખડી. હદ કરી તે બસ. તમારે જાવ હોય તમે બાંધી આવો. જાઓ. તું છે ને બેઠી બેઠી ભાઈ બહેન ના તહેવારને લજાવીશો. મને લાગે હું ભેંસ આગળ ભાગવત વાંચું છું. કોને તેડાવ્યા હતા એ ભાગવત કરવા? ધોયડા આવ્યા હતી. આ જો શ્રાવણ મહિનો આવી ગયો ને તહેવાર પછી તહેવાર શરૂ થઈ ગયા. હે હા, એ તો છે જ ને. એને હમણાં બધા આવશે તહેવાર. સલ્પા હજી ન થાય બાબા. 10 વાગ્યા કેટલા ધક્કા ખાવા કે ખબર પડતી નથી. એ પણ અને ઈ છે ને ટાઈમે આવે જ નહીં કોઈ દી. આવતી હશે. કામ બામ કરીને આવે થોડુંક મોડું થાય કે નહીં? અરે મારે વાડીએ હેતકના કામ પડ્યા છે બા. પછી જાવું કે ન જાવું? આમાં શું છે, જમાઈની બેન હોતને આવે રાખડી બાંધવા, એ વહેલી મોડી થઈ હશે એટલે એને પછી નીકળાય થોડું એકલું. હવે એની બેન ને જઈ તો ત્યાં નજીકમાં છે ને એને ક્યાં આગું જાવું ઉપાધિ? હવે આ બધાના પોતપોતાના પ્લાનિંગ હોય, બધા બદલાણા કરે હોય પાછા. આવતી હશે. આવીને બધું પતાવી દીધા હોય તો ઈજ તો વાંધો છે.
એને ખબર ન પડે કે આપણે વહેલા જઈ આ એકનો એક ભાઈ છે તો રાખડી બાંધવા સમયસર આવી જવું જોઈએ. પણ દર વખતે તો વહેલી આવી જાય પણ આ વખતે વળી મોડું થયું છે. નકર તો કેવી ટાણાહર આવી જાય દી ઉગે ને તો આવી જાય ભાઈ ભાઈ કરતી. એ આ વાત વખતે- સાચી, પણ હવે છે ને આ વખતે હું કામ મોડું કર્યું એ સમજાતું નથી. હવે શું ખબર આપણે કઈ વાતે નથી થઈ કઈ એવા હમાસારે નથી કે હું વહેલા મોડું થાય મારે એમ ફોન આવતી કરીને હશે. કહી દીધું હોત ને તોય સારું પડત કે ભાઈ હાલો સવારે કામ તો પતાવ્યા તું ખેતરનું. હા હવે કામ કરો, આ તમે છે ને હું જાઉં છું વાડીએ અત્યારે, બરાબર? થોડીક વાર વાટ જો ની ભાઈ હવે. કેટલી વાર જોઈ બાપા, 10 વાગ્યા પછી કંઈક સમય હોવો જોઈએ કે નહીં? હે કંઈક ટાણું હોય કે નહીં? બીજા કામ ન હોય આપણે. પણ હવે જો હું જો વાડીએ જાઉં છું, આને છે ને એવું લાગે ને તો એ આવે ને તો મને કોઈક બોલાવજો, હું ઉયો આવી પાછું. હમણાં તું જાય ને એ પાછી આવશે. એ તું જરાક આમ અડધે પૂગે ને ત્યાં એ આવશે એટલે પાછો ધક્કો થાય તારે ખોટે ખોટો. અરે ભલે ને ધક્કો થાય તો ખાઈ લેવું, પણ આ છે ને કામ બધા અટકાવવા નથી. એ આવે ને ત્યાં 2-3 કામે પતી જાય. મને તો એવું લાગતું નથી અત્યારમાં આવે એવું કાંઈ, નકર તો આવવાની તો વહેલા આવી જ ગઈ હોય. હા પછી માથે તડકો થાય ને તો પછી ખબર ન પડે. હા તો 10 ને માથે 12-13 મિનિટ થઈ ગઈ. હવે તમે કામ કરો, તમે 2 જણા બેહો, એ આવે ને તો મને ક્યાં મોકલજો, હું આવી જાય. હું જાઉં છું વાડીએ, હા, મારે તે. થાય મોડું. સારું બીજું હું જા. હા છોકરીએ કેમ મોડું કર્યું છે, દર વખતે વહેલી આવી જાય ને કે હાજા માંદી તો નહીં હોય ને. કોને ખબર હવે એવું હોય તો ફોન ન કરી દેવાય તો આપણને ખબર પડે તો રાજને ન્યા રાખડી બાંધવા ન્યા મોકલી હા દેવી. કેણ મોકલાય હોય તો આપણે રાજાને મોકલી દઈ. હવે હું ખબર હું થયું હોય. આખા વરમાં એક વખત રાખડી બાંધવા આવવાનું હોય એમાંય ટાઈમે આવે નહીં. કોને હું કામના લોચા હોય ને બધાને. હા એની વાતમાં બધું ભૂલાઈ જાય મને કાંઈ. હું પાછું લેવા આવ્યો તું. હા મારો ફોન કરી ગયો, બીજું કાંઈ નહીં, ભૂલી ગયો તો લેવા આવ્યો. ભૂલતા નહીં પાછા. આવે એટલે મને ફોન કરજો, હું છે ને ગાયકા પાછો આવી. હા તું જા નકર હમણાં આવી જાય પાછી આવીને. ભાઈ આવી જાય તો હું રાખડી બંધાવીને જાઉં, નિરાત મારે ઉપાધિ તો નહીં. હે હા તે સારું જા. એટલે પછી મને યાદ આવ્યું બધું લઈને ફોન કરશે, પછી અહીંયા રિંગ વાગશે, પછી તમે પાછા બાપા રેડ્યું નાખશે. હું હા તે સારું જા. અને હવે આ વખતે આવે ને એને જરાક થોડીક આમ ભી મારીને કહેજો. એને ગગલાવી જ પડશે ને. હા એમ. આ વળી આખા વરમાં એક વખત રાખડી બાંધવા આવવાનું હોય એમાંય ટાઈમે ન આવો. ભાઈ બીજને દિવસ તો બોલાવતી નહીં જમવા. અરે ભાઈ બીજને દીધો મારે શું કેવું તમને, જવા ગયો ને હવે ઈ તો કહે છે પણ આપણે ટાઈમ નથી હોતો. કામ હોય ને ખેતરમાં બહાર, એટલે કેટલા પછી કામ જેવું હોય. હા. એ કેવા ખાતર ખાલી કહે છે એનું કાંઈ ત્યાં મને નથી લાગતું કે એનું સાસરીમાં કાંઈ હાલતું હોય. જો દીકરીનું ન હાલતું હોય તો નોય ખવડાવે ને એમાં શું થઈ ગયું. ઈ તો સારું દીકરીને હવે છે ઘરનું ને ન તમે બે ખવાય વાતો એટલું. કરો, હવે હું વાડી પેલો થાવ. હા હવે તું હા, જા. હાલ. ત્યાં છોકરીઓ છે ને બધું તહેવારમાં હવે છોકરા છે યાર થાય તેથી તો કોને હું કરશે કોને ખબર હવે. ભાઈ થાય કંઈક વેલા મોડું. તમે હું એને હારો જીવ બાળો છો. આવતી જ હશે રસ્તામાં હશે. આ મારે તો બેન નથી કોઈ એટલે રાખડી બાંધવાની મારે તો કોઈ આશા જ નહીં ને. હે એટલે મારે શાંતિ રહેવાથી પણ આને એક બેન છે એ જો સમયસર ન આવે તો એને લાગે કે નહીં દુઃખ તો. આ જો એટલે જ હું મારા ભાઈ રાખડી મોકલાઈ દઉં. આ બાંધવા જવાનું નથી કરતું નકર ત્યાં મારે એમ જ થાય. એ બધી સગવડ છે કુરિયર કરી દેવાય. આ વિદેશ હોય તો વિદેશ બેનું બાંધવા જાય છે રાખડીઓ કોઈ નથી કુરિયર કરી દેતી. નકર છે ને આ વખતે એમ જ કેવું છે કે તારથી ન આવે ને ટાણા તો તું મોકલી દેજે એટલે ટાણે જ બાંધી દઈ. આ કેટલો જીવ બાળતો બાળતો વાળીએ ગયો. આ ખોટા હવે બધા અહીં તો તહેવારો માથે હોય ને પછી આ બધા છે ને મૂડ બગાડ નાખે છોકરાઓ. એ તો છે જ ને. સવાર ઉઠ્યો તો કેટલો હરખમાં હતો કે આજ તો બેન આવશે રાખડી બાંધવા, આજ તો બેન આવશે રાખડી બાંધવા. આ જો અવડું મોઢું કરીને ગયો. ભાભી તમે પણ હું નાના છોકરાની જેમ મનની અંદર વાત રાખીને બેઠા. હવે હામાં છે ને રૂપિયા બુપિયાનું મહત્વ ન હોય. તમે આવી ગયા ને તમારા ભાઈની જેમ શિખામણ દેવા. સુવો ભાભી, હું જે કહું છું ને એ હંધુય સાચું જ કહું છું. હા, રક્ષાબંધનનો તહેવાર હું કામ આવે એ તમને ખબર છે ને કે એક બેન છે એ પોતાના ભાઈની રક્ષા કરે છે રાખડી બાંધીને. અને તમે જે આ રાખડી બાંધો છો ને એ ખાલી આ કાચા સૂતરનો દોરો નથી, પણ એની અંદર રહેલો એક ભાઈ બહેનનો પ્રેમ છે. અને બીજી વાત, એ દોરાની અંદર ભાઈ માટેની રક્ષા હોય છે. એ પ્રેમ દેખાવો જોઈએ ને બેનબા. હે ગયા હોય તો પસાર ઉપેડી પકડાવી દે હાથમાં તો કોઈ બેનને ન ગમે. તમને તમારો ભાઈ કેટલું આપે છે રક્ષાબંધન ઉપર? મને કદાચ મારો ભાઈ કાંઈ ન આપે ને, ગુલાબની પાકડી આપે ને તો પણ હું હસતા મોઢે લઈ લઉં. કારણ કે હું પૈસા લેવા હાટું મારા ભાઈને રાખડી નથી બાંધતી. મારા ભાઈની જાજી ઉંમર થાય, મારા ભાઈને કમાણીમાં બરકત આવે, એનું જે સ્વસ્થ છે ને એ તંદુરસ્ત રહે, એની ઉપર કોઈ દિવસ ગુણી આંચ પણ ન આવે.
એના માટે હું રાખડી બાંધું છું મારા ભાઈને. બેનબા એ તો તમને તમારો ભાઈ આપે છે ને એટલે સમજાતું નથી, એટલે આ મોટી મોટી વાતો કરો, પણ નો આપે ને ત્યારે સમજાય. હા ભાભી, આ રક્ષાબંધન છે ને કોઈ વેપાર નથી કે તમે રાખડી બાંધો ને ભાઈ પૈસા આપે. એ મહત્વની વાત તો છે જ નહીં ને. હા, જો તમે રાખડી બાંધવા નહીં જાઓ ને તો તમારા ભાઈને બિચારાનું દિલ દુભાશે, એની લાગણીને ઠેસ લાગશે કે મારી બેન મને રાખડી બાંધવા ન આવી. આજે રક્ષાબંધનના દિવસે પણ મારું કાંડું સૂનું રહી ગયું છે. એમ નહીં, મને દુઃખ નહીં થતું હોય? હે, મને ઘણું દુઃખ થાય છે કે આઈથી ને કેવડો પલો કાપીને હું જાઉં છું અહીંથી ને. હું તમને ખબર છે ને 7 કલાક થઈ છે પૂગતા. ભાભી, ક્યાં 7 કલાક થાય છે? હા, થોડુંક તો આઘું તમારું ગામ છે. હા, તમને કેમ આવું લાગે છે ને મને તો એ સમજાતું નથી. અને આમ જુઓ, તમારા ભાઈ પણ બિચારા કેવા હારા છે. હા, તમારા હાટું કેટલું કરે છે તમે જોવો છો ને. તો પણ એક વખત તમને 50 રૂપિયા આપ્યા એ જ તમને દેખાય છે. હા, યોગ્ય ન કહેવાય. હું તો તમને કહું છું કે તમે તૈયાર થઈ જાઓ અને તમારા ભાઈને રાખડી બાંધી આવો. હાલ લે, તૈયાર થઈ ગયો હતો. આવી ગયા? હા, હું બજારેથી તૈયાર. મેં તમને ના પાડી હતી ને સવારે કે મારે નથી જાવું, તો હું કામે લોહી પીવું છું મારું? જો તારી હાટું છે હું પેલા વાડીએ નથી ગયો, બજારે ગયો મેં તો. તમને ના પાડી હતી. ના, ભલે ન પાડ્યો પણ મને એમ કે બજારે જઈને આવી ને તો ત્યાં તું તૈયાર થઈ જાય. આ મેં તમને હા પાડી હતી પેલા, ઈ કયો મને. હા, ભલે નથી પાડી પણ સમજ નહીં, આ તારા ભાઈને બિચારાને કેટલું ખોટું લાગી જાય. તો એમ કરો, તમે બે જઈને બાંધી આવો, જાઓ મારા હાટા. મારે થોડી રાખડી બંધાય છે, આ મારી બેન છે. આ વખત આવશે ને હમણાં કલાક કેડે મુહૂર્ત છે તો બાંધી દે મને રાખડી. હા, તો તમે બંધવી લેજો, એ માનજો કે મેં છે ને રાખડી બાંધી પણ હતી તું મારા વિચાર ભાઈ. તો કર, તારા ભાઈની આ હાથ છે ને એ સૂનો રહી જાય રાખડી વગરનો, બિચારો કેટલું દુઃખ થાય. ઈ બાંધી લે. હાઈ, આ હું મારા ભાભીને ક્યારની જ સમજાવું છું કે ભાભી તમે જાઓ અને રાખડી બાંધી આવો. કોણ વાતે ભાઈ સમજતા જ નથી. ઈ ભાભી. કઈ અણ સમજુ થોડી છે મારી બેન, કેને સમજાવવી પડે. તો હું કામે સમજાવો? ભાભી તમે કઈ નાના નથી હવે. તમે પરણીને લગ્ન કરીને સાસરે આવ્યા છો. તમારામાં એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને. ના, નથી મારામાં બુદ્ધિ. અરે, બીજું કઈ કહેવાનું? ભાઈ બેન નો સંબંધ હું કહેવાય ને, આને સમજાવવાની જરૂર નથી. આ જેને બેન ન હોય ને એને પૂછવાનું કે બેન છે ને એની શું કિંમત છે ભાઈ માટે. પૂછી અને આને ભગવાને ભાઈ આપ્યો છે, હે, તો ભાઈની કઈ કિંમત નથી કરતી. પૈસાના તાજવામાં ભાઈના સંબંધને તોલે છે. બોલ. સાચી વાત છે ભાઈ તમારી. હા, ભાભી છે ને ભાઈ બહેનના સંબંધને પૈસાના મોલ ઉપર તોલે છે. ઈ મારી મનની મરજી, હું ગમે ઈ કરું. તમારે હું એ મારા ભાઈ બહેન નો પ્રશ્ન છે, અમે સમજી લેવું. ભાઈ, ભાભીને સમજાવવાના કામમાં છે. તમે સમજાવો, હું જાઉં છું. તઈ કોને તેડાવ્યા તા સલાહ દેવા? જે આવે એ આયા લે, તરત આમ ડબકુદ મારીને વયા જાય. જાણે તો હું કેવાય જાય મારાથી. તમારે કઈ બાકી છે કહેવાનું? હા, ઘણુંય બાકી છે. તો બોલવા માંડો. આ તને હાલો, મારે સમજાવવા ઘણાય કામ છે. તને ઘરના કોઈ પણ કામ કરવામાં કોઈ સલાહ દેવા આવે છે નથી આવતું ને, હે? કારણ કે તું બધી રીતે છે ને બરાબર કામ કરશો, પણ આ એક કામ તું જે આજે કરવાની છો ને એ બરાબર નથી કરતી, એટલે તને કહે છે. બાકી જો રાધાએ તે તને કોઈ દિવસ એક શબ્દ કીધો છે? આ એક જ શબ્દ હું તને કહું છું કે આપણે બે અહીંયા જઈ રાખડી બાંધવી, હસોડું કાંઈ ન દે ને તોય મારે હાલ છે. હે ભગવાન, તમારે અહીંથી જાવું છે કે હું વઈ જાઉં? તારે આવવાનું છે કે હું વાડીએ વયો જાઉં? વાડી વયા જાઉં. જાઓ. નહીં સમજ્યા. ધોયડા આવે તી ધોયેલ મૂળા જેવા. આ છે ને સરખા ગાડલા ને ગોદડાઈ ન કરે ને એમની નાખી દે. આ ઓલી છોકરીનો ફોન આવ્યો કે નહીં જલપાનો? એનો જ કાંઈ ન આવ્યો. મેં કર્યો તો સામેથી. તે શું કીધું? એ નથી આવવાની રાખડી બાંધવા. શું વાત કરશો? હા, કા એને કોઈ મરણ બરણ થઈ ગયું છે કે શું પરિવારમાં કોઈનું? એ કાંઈ મરણ બરણ નથી થઈ ગયું. એને મને ગહીને ના પાડી દીધી કે હું છે ને આ વખતે રાખડી બાંધવા નથી આવવાની. પણ વાહન નહીં મળતું હોય કે આવડા મહેન્દ્ર કુમારને ક્યાંક જવાનું થયું હશે એટલે ના પાડી હોય. બીજું કંઈ થોડું એવું હોય કે હોય એમ? એ ઈ છે ને એને કાંઈ વાંધો નથી. એને હું વાંધો પડ્યો ખબર છે? શેનો? એ કે ગયા વખતે એમ કે મારા ભાઈ મને 50 રૂપિયા આપ્યા, હવે એ કે 50 રૂપિયા હાટુથી હું ત્યાં એમ કે રાખડી બાંધવા આવું. લ્યો, અરે આ કઈ બેન કહેવાય આવી? 50 આપે કે ખાલી આમ આશીર્વાદ આપે, હે? તોય બેનને કેટલું આમ એ હોય ભાઈનું કે હાલ ભાઈ રાખડી બાંધું અને મારા ભાઈની રક્ષા કરું, એના આશીર્વાદ મળે, એનું જીવન કંઈક આમ છે ને સુખમય રીતે પસાર થાય. હવે આને હું થઈ ગયું છે કે ખબર પડતી નથી. બસ પૈસા પૈસા પૈસા. મેં ઈ જ કીધું, મેં તો તારા ભાઈએ ભલે ને 50 રૂપિયા આપ્યા,
પણ અમે તને કેટલું આપીશ ઈ નથી દેખાતું તો એમ કે નહીં તમે તો મારા મા બાપ છો એટલે આપો જ. એમ કે ભાઈ કેમ મને ન આપે 50 રૂપિયા હાટું એમ કે મારે ન્યાઠે ધક્કો ખાવાનો પેટ્રોલ બાળી. એ આ ભાઈ બહેનના સંબંધને છે ને એ રૂપિયાથી તોલતી થઈ ગઈ છે. એ વેપારી બની ગઈ, વેપારી આ તારી દીકરી. આ ભાઈ આ જો જેવો રંગ એવો સંગ આ જમાઈની એવા છે એટલે એને હારે એવી થઈ ગઈ. અહીંયા હતી તે થોડી એવી હતી તે તેના પૈસા હું એને કાંઈ એવી ખબર ન પડતી. દો તોય ભલે ન દો તોય ભલે. પણ આજે એણે મને પૈસાનું કીધું ને તો મને બહુ અહીંયા દુઃખ લાગ્યું. પણ હવે એને પૈસાની શું ભૂખ જાગી છે અને પૈસાની ક્યાં એને કમી છે? એની સાસરીમાં કંઈ પૈસામાં કે કંઈ અટકે છે એનું કામ? હવે આ ખબર નહીં આ કોકનું જોઈ જોઈને એને કંઈક મગજમાં ભૂસું ભરાણું છે ભગવાન જાણે. નકર તો કોઈ દી એવું એના મગજમાં ન આવતું કે મને એટલા દીધા કેટલા દીધા. જેટલું દો એટલું દાંત કાઢતી કાઢતી લઈને વહી જતી હતી. આ એકનો એક ભાઈ બિચારો કેટલી વાટ જોતો જોતો ગયો. ખેતર એનું કામ બગાડ્યું અને તડકામાં હવે કામ કરશે આખો દી. અને રાખડી માટે ફોન નહીં અહીંથી આપણે કરવી ને તો એને કેવો ધ્રાસકો લાગશે કે મારી બેન હુકામ ન આવી, એને તો એવી કઈ તકલીફ આવી પડી. બિચારો જો ફોન ભૂલી ગયો તો એનો પાછો વળીને લઈ ગયો કે ભાઈ ફોન આવશે તો મને મારા બાપા ક્યાં ફોન કરશે. કેટલું બેન બેન કરતો ગયો છે. એ આપણી દીકરીને કોને હું થઈ ગયો છે મગજમાં આવી ગયો છે. બસ રૂપિયા ઓછા આપ્યા એટલે પ્રેમે પૂરો થઈ ગયો એનો. મેં એને એ જ કીધું મેં તો ભલે ને 50 રૂપિયા આપ્યા હોય પૈસાથી થોડા રાખડીના મૂલ થાય છે હે પણ એને બસ મને એટલા આપ્યા કેમ એ તું આય તો ખરી આ વખતે તને થોડા વધારે આવ કે નહીં હું મારે આવું જ નથી. એ આ મહેન્દ્ર કુમાર છે ને એની બહેનોને હાટું કંઈક મોટી મોટી વસ્તુ લઈ જતા હશે અને આ બાયુ માણસ અંદર વાતું થાય ને કે જો મને તો એ નણંદ પછી એમ કહેતી કે જો મને મારા ભાઈ આટલું મોટું આપ્યું તમને ભાભી શું દીધું એટલે આનું મોઢું પડી જતું હશે એટલે એમ કે આ વખતે રાખડી બાંધવા નથી જાઉં કંઈક બાનું કાઢે કે મારો ભાઈ નહોતો બહારગામ હતો ને એટલે હું નથી ગઈ એમ કરીને નણંદ પૂછે ને પ્રશ્નો તો એની પાસે જવાબ રહી એવું કંઈક કર્યું હશે. હકીકતમાં એ 50 રૂપિયાની તો વાત ન હોય પણ હવે એને કંઈક ક્યાંક ન્યાય બધા છે ને ભોજાઈના ભાભીઓના સંબંધોમાં કંઈક લોચા પડ્યા હશે. પણ એને જોતું તું તો આપણને ફોન કરીને કહી દેવાય ને માગી લેવું તું. આ ટાણે આવી ગઈ હોત તો કેવું સારું લાગત રાજને. હમણાં આવીને પૂછશે બેન આવી તો આપણે હું એને જવાબ દેવું. એને કેવો ધ્રાસકો પડશે એ આ તું 50 રૂપિયાની વાત કરે એને કહેતી નહીં પાછી નકર છે ને એ પાછો મગજ પર લઈ લે ને એ એમ કે હાલ અટાણે એને જે જોઈએ અપાય આવું એમ કરીને ન્યા નીકળશે પાછો. એને છે ને આપણે કંઈક બાનું કાઢવું પડશે. એને હાસું કહેવું ને તો આજ તો એ દુખી દુખી થઈ જાય એમ કેવું પડશે કે મજા નથી ને એટલે નથી આવી એવું કાંઈક બાનું કાઢી દઈ. હા એને કે આવતા જતા પછી આવશે ને બીજી વખત તે રાખડી લેતી આવશે. હમણાં તહેવારમાં નીકળે કે એમ નથી એમ કરીને એને છે ને આ બાનું કાઢીને એને વાત ઉડાવી દેવાની. હા તો એવું જ ક્યાંક કરવું પડશે. હવે છે ને આ ઘડીએ આવ્યા ભેગો છે વાડીએથી કે બેન આવી એવો ધોરતો ધોરતો આવશે ને જોજો તમે પછી તેને ખબર પડશે બેન નથી આવી તો એનું મોઢું અવડું થઈ જાય ખાહે નહીં મને એમ છે. એ હગા ભાઈના ઉત્સાહ પર હાવ ટાઢું પાણી રેડી દે આવી બેનું પાકે કે ભવે સુખી થાય. એ રૂપિયો દઈને તો રૂપિયો લઈને વહી જવાય આપણને તેટલી ખબર પડે આ હું પૈસામાં મોઢા નાખવાતા. હાલ જેવી એની મતી બીજું તો શું કરવી આપણે. કઈ નહીં સારું તમે જાઓ આ મારે થોડું ખરખું કરવાનું શું કરી નાખું હમણાં ઓલો આવી જાય ખાવા પાછો. હા પછી ભેગા મળીને ખાઈ લઈએ. હાલો શીકું પાકે તો સારું જલ્દી. હવે આ બધો ભંગાર છે ને જવા દેવો છે. ઓલો સચ્ચો હારો આવતો નથી આ લઈ જાય ને તો સારું બધું ભંગાર. આ ભંગારી બધા આવા જ હોય મારા બેટા. ત્યાં કામ જ નથી કરવું કોઈને. રાજભાઈ ક્યાં છો? એ બનેવીલાલ આ બાજુ આવો આવો આવો. લે અહીંયા શું કરો છો? એ રામ 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 રામ. શ્યામ અહીંયા શું કરો છો પણ અહીંયા અવાવરી જગ્યાએ? અરે ભાઈ એમાં એવું છે ઓલો સત્યો ભંગારી છે ને અમારે એને આ ભંગાર લઈ જવાનું કીધું અમારે ગામનો છે સમજાણું પણ એ છે મારો બેટો આળહુનો પીર. આ ઓલો જ ને ગામો ગામ આટા મારે ભંગાર ભેગો કરે ઈવડો ઈ તો ઈ આને લઈ જવાનું કીધું પણ તારે જોતું મેં આપી દઉં જ્યાં 200-300 રૂપિયા આવે આ હા હસવાવો નહીં. એક નંબરનો દાંડી માર છે એની કરતા બીજો ગોતી લે ને ઓલો નીલ્યો હારા જ કામ કરે છે. ઈ ભંગાર છે ને કયો ને એટલે સીધો લઈ જાય. આ સચ્ચો છે દાંડી માર ટાઈમે આવશે જ નહીં કોઈ દી. એ વાત તમારી સાચી હો. અમારે નીલિયાને જ કહેવું પડશે સચ્ચો જાન નહીં દે. પણ હું તમને શું કહું આ મોડું કાં થયું એટલું બધું વાહન નહોતું મળતું? વાહન તો તમને ખબર છે ને પ્રાઇવેટ ગાડી લઈને જ અમારી ગાડી તો છે જ એ લઈને જ આવવાનું હોય.
આ બસમાં અને ટેમ્પામાં આવીને તો 6-7 કલાક વહી જાય. આ ગાડીમાં સીધી 1.5 થી 2 કલાકમાં પહોંચી જાય. હા હું એ ઘરે કહીને આવ્યો તો મારા બાને. મેં તો આ 10 વાગ્યા તો જલ્લું આવી નથી. મેં કીધું તો હું વાડીએ જાઉં, આવે ને તો મને ફોન કરીને બોલાવી લેજો. તમે જ વાડી આવી જાય. પણ મારી બેનને કહેવાનું થાય કે ઉતાવળ રાખે. તમે બે માણસ ટાઢા બહુ પાછા. તમે છે ને તમારી બેન તમે એકલા એનો લેતો યાર કાંઈ જ રાખડીનો કાર્યક્રમ પતાવી દે. હા શું કહું ને તો અહીંયા હું એકલો જ આવ્યો છું, તમારી બેન નથી આવી. હા પણ ઘરે આવી તો મને ખબર છે, વાડીએ નથી આવી. ઘરે જ આવી તો મને ખબર છે. એટલે તો આપણે ઘરે જઈએ હાલો. ના ના રાજભાઈ, ઘરે તે તમારી બેન નથી આવી. હું અહીંયા એકલો જ તમને મળવા આવ્યો છું. લે કાં મારી બેન શું કામ નથી આવી? આજ રક્ષાબંધન છે અને મારી બેન નથી આવી, હું કામ? પણ એના જવાબદારી તમે છો રાજભાઈ. તમારી બેન નથી આવી ને હું એનો જવાબદાર છું. અરે પણ આવા રક્ષાબંધનના પવિત્ર તહેવારે મારી બેન મને રાખડી બાંધવા નથી આવી, અને એવી તમે શું ભૂલ કરી નાખી છે? આમ જો એને અડધો તેનું તૈયાર થઈને આ નવા કપડાં પહેરીને આવ્યો હતો. હાચી વાત છે રાજભાઈ તમારી, પણ આ ગયા વર્ષે જે ઘટના ઘટીને એ વાતને લઈને તમારી બેન છે ને એ તમને રાખડી બાંધવા નથી આવી. ગયા વર્ષે પણ કાંઈ ઘટના જ નથી ઘટી. હે એવું થયું જ નથી કાંઈ. ગયા વર્ષે એણે મને રાખડી બાંધી દીધી હતી, તો આ વર્ષે બાંધો હું વાંધો? હા હું જાણું છું. આ તમે જે કહો છો ને એ હું હંધુય સમજુ છું કે ગયા વર્ષે કોઈ ઘટના નથી ઘટી, પણ આ વહેમ તમારી બેનને મનમાં ઘર કરી ગયો છે. આ એક વાતને લઈને એ છે ને એ રાખડી બાંધવા નથી આવી. એવી તો પણ વાત શું છે મને કહો તો મને ખબર પડે ને. વાતમાં આમ ગણો ને રાજભાઈ તો કાંઈ નથી. હે આ તમે ગયા વર્ષે એને ખાલી 50 રૂપિયા હાથમાં દીધા હતા ને, એટલે એ તમારી બેન એમ કહે છે કે મારો ભાઈ કે હું રાખડી બાંધવા જાઉં છું ને તો એ કે ખાલી 50 રૂપિયા મને હાથમાં દે. આ 50 રૂપિયા હાટું થઈને હું ત્યાં થોડી રાખડી બાંધવા જાઉં? મારું તો ભાડુંય ન નીકળે. ઓય બાપા, મારી બેનને આ વાતનું ખોટું લાગ્યું? 50 રૂપિયાનું? અરે ભાઈ એણે કેદી એને ઓછું મેં આવવા દીધું છે. હવે રાખડી બાંધી તો મેં 50 રૂપિયા છૂટા હતા, 50 રૂપિયા આપ્યા. હવે એને માગે તો જે માગે એ આપી દઉં બાપા. એમાં રાખડીના મૂલકા થોડા કાંઈ રૂપિયાથી થવાના હોય? હે તમને શું લાગે મેં તમારી બેનને નહીં સમજાવી હોય? મેં એને એ જ કીધું કે આખા વર્ષની અંદર આ તહેવાર એક એવો છે ને કે જે એક ભાઈ આખા વર્ષ સુધી આ દિવસની વાટ જોતો હોય, વિચાર કરતો હોય કે ભાઈ ક્યારે મારા હાથમાં મારા બેનના સૂતરનો તાંતણો બંધા છે અને હું એને રક્ષાનું વચન આપીશ. પણ આ તમારી બેન એવી છે ને મગજની કે આ તમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધને છે ને રૂપિયાના તાજવામાં તોલે છે. આ ઘણું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો. એવું નથી કે મેં આ મારી બેન છે ને રાધા, એણે પણ ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એકની બે નથી થતી તમારી બેન. અને વિલાલ હા તો ખોટું થયું. તો મને આવી ખબર હોત ને તો હું 50 જગ્યાએ 5000 આપત ભાઈ. મને દેને દેવામાં હું વાંધો? એની હાટું તો આ બધું ભેળું કરું છું મારા બાપ. હે બેનથી વિશે આપણે શું હોય? હે અને મારે ક્યાં ખજાને ખોટ છે ભાઈ? દયા છે ભગવાનની. હું કાં થોડો ભિખારી છું? હે તો એને આપત જ ને, હું કામ ન આપું? પણ મને એવું મનમાં નહીં ભાઈ. હે આપણે તો હું રાખડે બાંધી એટલે ખિસ્સામાં નીકળે આપી દીધા બેનને. હે અરે એ કંઈક માગે તો હું એની માટે છે ને આ કુબેરનો ભંડારે ખાલી કરી દઉં બાપા. અરે સાચું કહું ને રાજભાઈ, તો જે આ દુનિયામાં મેં એવું જોયું છે કે બેન જ્યારે હારે હોય ને તો એનું બનેવી એટલે કે એનો ઘરવાળો કદાચ ના પાડતો હોય, પણ હગી બેન જ્યારે ના પાડે ને બેનને રાખડી બાંધવાની, આ વાત છે ને મને દિલમાં બહુ ખુશી છે. એટલે જ હું તમને મળવા આવ્યો છું. બાકી મને છે ને તમારાથી કાંઈ વાંધો નથી, ખબર છે ને? જો બનાવીલા તમે ઉપાધિ ન કરો. આ વાતનું મારી બેનને ખોટું લાગ્યું હોય ને તો હું એની પાસે માફી માગી લઈ અને એને છે ને જોવે આપી. તમે ચિંતા ન કરો. પણ હવે અહીંયા લગી આવ્યા છો ને તો હાલો આપણે ઘર બની જાય, ચા પાણી પી. હાલો. નહીં રાજભાઈ, જો હું ઘરે આવીશ ને તો બા બાપુજીની સામે છે ને નજર ઉઠાવીને જોઈ નહીં શકું. એટલે મને આ વખતે માફ કરજો. જો તમારી બેન હારે આવી હોત ને તો બપોરા કરીને જાત, પણ તમે સમજી શકો છો હું કામ નહીં આવું. હા હા બને વિલા, કાંઈ વાંધો નહીં, તમને જે ઠીક લાગે. હે રામા પીર, હે રામા પીર, હે રામા પીર, હે રામા પીર. અરે બેટા આ ક્યાં જા છો પાછો? અરે બાપા ઓલા જરાક એક પાણી જરાક બહાર જાય છે ને તો મેં હરકો પાળો કરી નાખું ને તો પાણી આમ આડાવડું જાય ને બધું બગડે ને એ હાટું. એ તું છે ને તારો જીવ છે ને કામમાં છે, અને આ તારી બાએ કંઈક જલપારે વાત કરી છે. હા પાપા મારે તમને વાત કરવાની હતી. હા મહેન્દ્ર કુમાર આવ્યા હતા વાડીએ મળવા. હા કહેતા હતા. અરે આ જલપા રાખડી બાંધવા નથી આવી ને
એ વાત લઈને આવ્યા હતા. હવે નજીવી બાબતને લઈને જલપા રાખડી બાંધવા નથી આવી. ગયા વર્ષે મને રાખડી બાંધીને બાપા એટલે મેં એને છૂટા ખિસ્સામાં 50 રૂપિયા હતા, એટલે હાથમાં 50 રૂપિયા આપ્યા. એ વાતનું એને ખોટું લાગી ગયું. હવે પપ્પા આપણે હું માંગી આવતો 5000 આપી દેત, પણ હવે આપણને થોડી એવી ખબર હોય કે બેન રાખડીના મૂલ કરશે. અને વાર તહેવારે ક્યાં નથી તું દેતો હે, તું જા છો જ ને આ. તો પણ હવે એ આ વાતને લઈને એના મગજમાં હું ભૂસું ભરાઈ ગયું છે ને. જો તમારા ભાઈ બહેનના આવા સંસ્કાર નબળા તો કોઈના છે નહીં. અને દર વર્ષે કેટલા ઉત્સાહથી આવતી રાખડી બાંધવા. હવે એને વાત એ 50 રૂપિયા ન હોય બેટા, કાંઈક બીજું એને છે ને એના મગજમાં ઘૂસી ગયું છે ક્યાંક. તો એવું કંઈ કોઈ કંઈ બોલ્યું જ નથી ને. ના ના બાપા, તમને તો ખબર છે ને કે મારા સ્વભાવની. બેન સામે હું કોઈ સામે કોઈ દી કાંઈ નથી બોલતો, તો એની સામે ક્યાંથી બોલું? પણ મને સમજાતું નથી કે આ 50 રૂપિયાની બાબતને લઈને આ જલું હાવું ન કરે. હવે મને સમજાતું નથી. હા, તો કુમારે મને કીધું કે ભાઈ તમે કંઈક 50 રૂપિયા રાખડીને આપ્યા હતા ને, એ વાત મને ખોટી લાગી ગઈ કે મારે અહીંયા તો મારે ધક્કો ફેલ થાય, મારે ટિકિટના પૈસા ન. અરે મેં કીધું કઈ બેન એવી હોય કે ભાઈની રાખડીના મૂલ કરે? અમુકની એમ કે ભાઈ મારે કાંઈ નથી જોતું, એની બદલે આવી રીતે માંગણી કરે. આ જો હા તારે મારે શું કહેવું તને, હવે મારે તો બેન નથી એટલે મારો હાથ તો સૂનો રહી જાય બેટા. પણ છતી બેને હાથ સૂનો રહી ને ત્યારે આ દુઃખ થાય. થાય છે બાપા. આજ રક્ષાબંધનને દિવસે હાથ ખાલી જોઉં ને તો હૈયામાં બળતરા થાય છે કે મારી બેન નાનપણથી મને રાખડી બાંધતી આવી છે, અને આ વર્ષે 50 રૂપિયાને લઈને મને રાખડી બાંધવાનું આવી. અને જો હાવ એવા સંસ્કાર તો આપણે એને નથી દીધા, પણ કોણ જાય કઈ વાતનું એને માઠું લાગી ગયું હોય કે એની સાસરીમાં કંઈ ઘટના ઘટી હોય. તને એમ તો નહોતા કહેતા ને મહેન્દ્ર કુમાર કે હું મારી બેનને થોડુંક વધારે દઉં છું નહીં, પછી બાજુમાં વાતું થતી હોય. ના ના બાપા, ના ના, આ કુમારનો સ્વભાવ તો બહુ સારો છે. કુમાર બિચારા કોઈ દી કાંઈ નથી બોલતા. એ તો સમજી લો ને. હવે આ વાત અહીંયા જાણ કરવા આવ્યા, એ માણસ સારો હોય તો જ આવ્યો હોય ને. હે સામેથી કહેવા આવ્યો. બીજી વાત એ કે એના પેટમાં કંઈક દુખાવો હોય, જલપાને કંઈક તકલીફ હોય તો આપણે વાત કરે તો બાપા એનો રસ્તો થાય. મનમાં રાખે તો કેવી રીતે રસ્તો કરવો મારે, તમે જ કહો. એ છે ને આમાં તો બીજી કાકા બાપાની બહેનું બાંધી જાય ને રાખડી તોય આપણને વધારે દુઃખ લાગે. હે હકી બેન આવે ને રાખડી બાંધવા, અહીં બાજુમાં પડી છે તોય ન આવે. અને કાકા બાપાની બહેનું ક્યાં ઠેકથી રાખડી બાંધવા આવે તો કેવું લાગે? લાગે ને બાપા, દુઃખ તો થાય જ ને. વેદના થાય, સહન ન થાય ને એવી વેદના થાય. આ શું કહું ને, આજ તો આ ગામમાં જતા બીક લાગે છે. કોઈ ભાઈબંધ પૂછશે તો કે કેમ પેલા તારી જરૂરી રાખડી ન મોકલી, હું જવાબ દઉં એને? હું સમજી ગયો બેટા. એટલે તું છે ને આખો દી અહીંયા વાડીમાં મજૂરી કરીને દી કાઢી નાખાય. પણ જો અને કેમ સમજાવું? અને એને કદાચ આવવું નહોતું ને પહેલેથી એના મનમાં એવું કંઈ ભરાણું હોય ગુસ્સું, તો રાખડી કુરિયર કરીને મોકલી દેવી હતી. આવું હાથ તો સૂનો ન રહેત આપણો. હા બાપા, એ તમારી વાત સાચી. હવે આના માટે તો મારે જલુ પાસે જવું જ પડશે. અને એને એવું હશે તો એની માફી માગી લે બાપા. હા કદાચ મારાથી ભૂલ થઈ ગઈ, હાલો બાપા 50 રૂપિયા આપ્યા, માગશે તો 5000 આપી દે એને. જો એને પૈસાની ઓલી હશે ને તો. હા, મને નહોતી ખબર કે મારી બેન પૈસા હાટું થઈને મને રાખડી બાંધવાની આવે. એ ભાઈ બહેન વચ્ચે ગમે એટલી છે ને મતભેદ હોય પણ મનભેદ ન કરાય. અને આ રાખડીને લઈને કેવો પવિત્ર તહેવાર. તો બાપા તમને ખબર છે ને, હું ક્યારેય મનભેદ કોઈ વારે કરતો જ નથી. મને છે ને આ બધું ગમતું જ નથી. મને તો પ્રેમથી જીવવામાં મજા આવે. પણ મારી બેનને મારા લીધે ખોટું લાગે ને એ મારાથી સહન નહીં થાય. એટલે હું જલ્લુ પાસે જઈ અને એની હારે વાત કરી. હા, એની પાસે ખુલાસો કરી લેજે કે બા બાપુજી કંઈ બોલ્યા છે કે તને બીજી કોઈ વાતનું માઠું લાગ્યું છે તો અમે છે ને તારું મેણું ભાંગવાય તૈયાર છીએ. તમ તારે એ અમારું સર્વસ્વ આપી દેવી ને તો એ અમારે છે ને અમારે અમે દીકરી જોઈને બેન જોઈ છે અમારે. હા બાપા, અમે તું રહ્યા ને એ તો કોઈ વાતે હાલે એમ નથી. હવે તમે છે ને હા મનને છે ને ભારે ન કરો, ખોટો બોજ મનમાં ન રાખો. હું જલ્લુને મળીને વાત કરી લઉં છું. ચાલ તમે ઘર ભણતા જાઓ, ઉપાધિ ન કરતા જાઓ. ઉપાધિ તો થાય બેટા. લાંબામાં ફાલ હારો આવ્યો છે તો જમાવટ પડી જવાની સ્કેરી હશે ને તો.
જલપા એ આ ક્યાં છો? એ અહીંયા જો આ કેરીના આંબા પાસે ઊભી હાલાવો અહીંયા અહીંયા શું કરશો આંબે? આ જોઉં છો જો આજ વખતે ફાલ કેવો આવ્યો આજ ખેલે તો ધૂમ કેરીઓ આવવાની છે ને હું ધરાઈને ખાવાની છે. પણ હજી કાચી છે હો, મહિનો વયો જાય. એ મને ખબર પડે હો. હા હા કઈ આમ સિટીમાં નહોતી રહેતી હું ખબર નથી પડતી આમ જોઈ લ્યો કેવી મસ્ત છે. કેરીઓ દેખાય છે પણ જે જોવાનું છે ને એ નથી દેખાતું. આ ગોળ ગોળ વાત તમને ખબર છે ને મને પહેલેથી નથી ગમતી. આ સીધી વાત કરો. હું કયો છો? તું મને પૂછ તો હું તને કહું. તમે વાડીએથી ના આવતા રહ્યા ને? હું વાડીએ ગયો તો પણ હા, તો આપણી બસ. નહીં. તો બાજુની વાડીવાળા પાસે ગયા હશે. એ હું તારા ભાઈને મળવા ગયો તો. હે હા તારા ભાઈને મળીને હાલ્યો આવું છું. ન્યા હું ડાયટું તું? કેમ હું ડાયટું તું? એટલે એને કહેવા ગયો તો કે તારી બેન છે ને રાખડી બાંધવા આવવાની ના પાડે છે. કઈ આવ્યા? પંચાયત કરી આવ્યા? શાંતિ થઈ ગઈ? બસ કરો. પંચાયત કરવા નહોતો ગયો. એ બિચારાને મેં આ વાત કરીને તો હાવ દુઃખી થઈ ગયો છો બિચારો. બોલવાના શબ્દો નહોતા એની પાસે કે મારી બેન મને હું કામને રાખડી બાંધવા નથી આવતી, કે મારાથી હું એવી મોટી ભૂલ થઈ ગઈ. ભલે ને દુઃખી થાય તો મારે શું છે? અરે ભાઈને હું કામ દુઃખી કરશો? હું એને કહું છું કે દુઃખી થાય એમ? હે હું થાવ છું દુઃખી? તો બેન છે ને ભાઈને રાખડી બાંધવા ન જાય ને તો ભાઈ દુઃખી જ થાય, બીજું કાંઈ ન થાય એમાં. અને એને મેં સમજાય ને, એને સમજાય. આ 50 રૂપિયા આપી દે. મેં એને કારણ કીધું, એને પૂછ્યું, મેં એને કીધું ને કે તારી બેન રાખડી બાંધવા નથી આવવાની, તો મને પૂછ્યું એને હું કામ, મારી શું ભૂલ? ભાઈ તારી ભૂલ છે ને ભાઈ કાંઈ નથી. આ ગયા વખતે તે છે ને એને 50 રૂપિયા ખાલી આપ્યા હતા ને તો તારી બેન એમ કહે છે કે મારું ભાડું નથી નીકળતું, 50 રૂપિયા હાટું છે ને હું એને રાખડી બાંધવા ધક્કો થોડી ખાવ. હા બરોબર જ છે ને, વધે નહીં તો કાંઈ નહીં, કમસે કમ ભાડું તો નીકળવું જોઈએ કે નહીં? અરે પણ મારે ક્યાં કઈ કોઈ વાતની ખોટ છે? હસોડા ન દે તો તને શું બળતરા થાય છે? થાય છે હવે કઈ? પણ તારે એના રૂપિયાને શું કરવા? તારે કેટલા જોતા હું આપી? બોલ ની તું. મારે મારા ભાઈના જ જોઈએ છે, રક્ષાબંધનના. અરે તારા બાપા દે છે તને, તો ભાઈ પાસે હું એટલી બધી લાલચ રાખશો? હું એમ કહું છું. એ અમારા ભાઈ બહેન નો પ્રશ્ન છે. તમને કેટલી વાર કીધું કે તમારે વચમાં નહીં આવવાનું? અરે બિચારાને હું તમારા ભાઈ બહેન વચ્ચે આવું છું? હે મારી બેન છે કુંવારી, હજી ઘરે છે, તો ક્યાંથી તું વચમાં આવ્યો? એ હારે જાય ને તો હું વચમાં ન બોલું, કારણ કે મને છે ને એવી આદત જ નહીં. કોઈ બે માણા કોઈ બાતતું હોય કે ઝઘડતું હોય કે પ્રેમથી રહેતું હોય, મને છે ને એવી પંચાયત કરવાની આદત જ નથી. એ આ પંચાયત કરવાની આદત મને નથી. તું ગામમાં તું તારે બથોડા લેને, હું વચમાં નહીં આવું. મને ખબર છે તું પૂગીને પાછી વળે, પણ જ્યાં સંબંધોની વાત આવે ને એ તો ખાસ કરીને ભાઈ બહેનના, તો ત્યાં તો વચ્ચે બોલવું પડે, સમજાવી હોતે ને પડે. મેં અમથું તે દી નહોતું કીધું કે આ છે ને તમે પુસ્તક લખવા બેહી જાઓ. બહુ કરી હવે તે પુસ્તક સોંટી પડી તે. હવે એ નાની વાતમાં તું છે ને વાત ફેરવી વાત કરીમાં હું તને જે કહેવા માંગુ છું ને એનો તું સમજવાનો પ્રયત્ન કર. આ ભાઈ બહેનનો સંબંધ છે ને નિભાવવા માટેનો આ એક જ તહેવાર છે, એક ભાઈ બીજ અને એક આ રક્ષાબંધન. હે આજનો દિવસ વયો જાહે ને તો આ દિવસની વાટ 1 વર્ષ સુધી એને બિચારાને જોવી પડશે. તમે તમારી બેન હારે નિભાવો છો તો નિભાવવો તો પડે જ ને. તો બસ ત્યાંથી પતાવો ને. હવે મારી વાહે પડી ગયા છો. તારી વાહે હું છે ને ભાઈ કેદુનો પડેલો છું, લગન છે ને તેદુના. મને ખબર જ છે, ખબર નહોતી કે તારો આવો મગજ છે, નકર છે ને તને પૈણીને લાવત જ ત્યાં ઘરમાં. મેં હમ નહોતા દીધા કે જાન છોડીને આવો એમ, તો ગાડું ભરાઈને આવ્યા હતા, શિયાર ગાડા. નહોતી ખબર. હું ઘોડા ગાડી ને બધું લઈને આવ્યા હતા, મેં હમ દીધા હતા? હમ નહોતા દીધા કોઈએ. આ તો હું જ આવ્યો તો મોટા ઉપાડે ઢોલના ધબકારે તને પણવા. મને કારણ કે ખબર નહોતી ને કે તારા માટે પૈસાનું મહત્વ છે, સંબંધોનું નહીં. આ ઘરમાં મેં પૈસાનું મહત્વ રાખ્યું જ કોઈ દી? તમે મને વાતે કહો છો, ખાલી અમારા ભાઈ બહેનની વચ્ચે જ પ્રશ્નો આવે છે. તો પછી એક વાત મને સમજાય, તારો ભાઈ અળખામણો હોય તો એમાં કાંઈ વાંધો નહીં, ભલે તને ઓછા રૂપિયા, એનો જીવ ન હાલતો હોય વધારે દેવાનો, તો સંબંધો છે ને આપણે નિભાવી જાણવાના હોય, પૈસાને મહત્વ ન આપવાનું હોય. જલપા તું સમજવાનો પ્રયત્ન કર. માન નથી સમજવું, જાવ તો. કીધું ને કે જાવ. આને તો કાળા અક્ષર કવાડે કાપ્યા, ગમે એટલું કયો સમજવાની કોશિશ જ નથી કરતી. ખરેખર સમયની કિંમત તો આ પેપર ઉપરથી જાણવા મળે. સવારમાં જે પેપર વાંચવા માટે માણસ તલપાપડ થતા હોય, હે દુકાનેથી પેપર નાખવા આવે, છાપું વાંચે,
અને સાંજે આ છાપું પસ્તીમાં ખપી જાય. અને પસ્તી જો આ ધૂળ કેટલી ચડી છે. આ પછી પસ્તીવાળા આવે ને તે બાયું મને પછી ભાવ તાલ બહુ કરાવે. આ ઢગલા કરી દે. આ હું બડબડ કરો છો? હું બડબડ કરું છું? આ પસ્તી જો તને પહેલા કીધું તો કોઈક આવે ને તો એને આપી દેવાની હોય. 2-5 રૂપિયા આમ કે તેમ. હવે 4 રૂપિયા કિલોના આપે છે. એમાં હું માથાકૂટ કરવી? એ આપી દેવું બધું. આમ તારું મોઢું કેમ આમ ગુસ્સાવાળું છે? શું થયું છે? થાય હું આ ગઈ તી ઓલી જલપાન ઘરે. તમે જ પૂછો નહીં ક્યાં જઈને આવી એમ. મને થોડી ખબર હોય કે મને એમ કે તું હવે ક્યાંક ગઈશ ગામમાં કંઈક કામ હશે તે. હું કહેતી હતી હું કે એને તો એક ને એક વાત હોય. મને કેમ 50 રૂપિયા જ દીધા એટલે હું ન આવી બસ. એ તો ન જવાય એમ ત્યાં. એને એકની એક જ પકડી રાખવી હોય ને અને એવી ખોટી જીત કરવી હોય ને તો જેને સંબંધોની પડી ન હોય એમાંય લોહીના સંબંધો હગો ભાઈ છે, કાકા બાપાનો ભાઈ હોય તો બરાબર છે, પિતરાઈ હોય તો હાલો 2 વર્ષ રાખડી ન બાંધે તો કોઈ માઠું ન લગાડે. મારે નહોતું જાવું પણ આ રાજાન મોઢાને જાવું પડ્યું. એને જોશું ને તો મને બળતરા થાય છે. ખાતો નથી ને પીતો નથી ને અવડું મોઢું કરીને ફરે છે. બેન બેન કરતો તો. બેનને એની પડી હોય તો ને જેને સંબંધો જ નથી નિભાવવા એની વાંહે હું લેબડા કરવાનું મને એમ કહેતું. મેં કીધું હું જાઉં ને તો ખબર પડે કે એને બીજું હું પેટમાં દુખે છે. તો કે જો બાજુવાળાને એને બેને ફ્રીજ આપ્યું. મેં તો બસ તને આ દેખાય છે કે બાજુવાળા કૂવામાં પડે ને તો તુંય પડજે કાલ કૂવામાં. હું તો એમ કહીને આવી પછી. એ લોકોની સરખામણી ન કરવાની હોય. અને રાજ મને કહેતો હતો બાપુજી એ દિવસે મારા ખિસ્સાવાળી 50 રૂપિયા માન છૂટા હતા અને હવે તો બધું વ્યવહાર છે ને મોબાઈલમાં થઈ ગયો. પેલો શું કહે જીપે ને ઓનલાઈન પેમેન્ટ કરે. જેમ કે મારી પાસે છૂટા આવે ને હું એટીએમ માંથી લઈ આવું ને પછી બેનને દે ત્યાં તો બેન નીકળી ગઈ એમ કે એને કામ હતું તે. પણ ન હોય તો ન દે. 50 રૂપિયા કઈ થોડા ન કહેવાય. કમાવા જાવ ખબર પડે કેમ 50 રૂપિયા કમાવા એમ. ભાઈ જો કે રાખડી મોંઘી થઈ ગઈ, નાનથી પાડતા, મીઠાઈ લાવી મોંઘું થઈ ગયું. પણ એ કે રાજ્યની દાનત એવી નહોતી કે એને પૈસા ન આપે. એ તો શુકરના કે બેન હમણાં 50 રૂપિયા રાખ તું, બાકીના પૈસા હું તને પછી દઉં છું. હવે હગા ભાઈને ન ઓળખી શકે છે બેન એની સાથે હું વાત કરવી. એની નણંદે હતી એ સમજાવતી હતી. એ કે માસી અમે કેટલું સમજાવ્યું એ કે મારા ભાઈએ કીધું કે તમે જાઓ રાખડી બાંધવા. નહીં હારે નથી જાવું. એકના બેસ ન થાય એમ કે. એ સાસરિયામાં કંઈક દુઃખ પડશે ને તેથી એને ભાન થાય. તેથી રોતી રોતી આવશે ને તેથી આપણે જાકારો દઈ દેવાનો. એ તું તારું ઘર સંભાળ અને તારે છે ને આ ઘરમાં બીજી વખત પગ મૂકવાની જરૂર નથી. તને લોહીના સંબંધોની કંઈ કિંમત જ નથી. તું રૂપિયાની વાતો કરે છે, વેપારી જેવી વાતો કરે છે. હે સંબંધોમાં છે ને રૂપિયો ક્યાંય આડો આવવો જ ન જોઈએ. મેં એને ઈ જ કીધું. મેં કીધું રાખડીના મોલ છે ને રૂપિયાથી નો તોલાય. મેં કીધું 5 રૂપિયા દે ને તો દાંત કાઢતું કાઢતું ઘરે વહી આવાય કે મારા ભાઈ મને એટલા દીધા ને ઉજળો કરીને બતાવાય. કોઈને ન કહેવાય કે મારા ભાઈ 5 રૂપિયા આપ્યા એમ. આ છે ને ગામનું જોઈને છે ને આ પોતાનું ઘર બાળવા બેઠી છે. આ છોકરીમાં છે ને કોને હું બધી આજુબાજુની વાતોમાં આવી ગઈ છે ને બધાની કે એ છે ને આપણા સંબંધો છે ને હવે એમ તૂટી ગયા. સમજ નહીં હવે તૂટવાની અણી પણ નહીં પણ તૂટી જ ગયા. હવે એ છોકરી માટે આપણને માન ન થાય જરાય. નોસ થાય ને. હું ગઈ તો મને કે કેમ આવવાનું થયું લ્યો. કેમ આવવાનું થયું એટલે તું રાખડી બાંધવા નથી આવી એટલે તને પૂછવા આવ્યા કે ભાઈ તને કઈ વાંધો નથી, તું હાજી માંદી તો નથી ને એટલે આવ્યા હોય. મેં એ જ કીધું. મેં કીધું તું કાલ ન આવી ને એટલે મારે આ જાવું પડ્યું. કે તને ચા પાણીનું કઈ પૂછ્યું કે નહીં? કાંઈ પૂછ્યું નહીં. એ નળંદે કીધું માસી રોકાઈ જાવ. મેં કીધું મારે રોકાવું નથી, હું જાઉં છું. હું તો એમ કરીને વહી આવી. આ છોકરીને હું મગજમાં માં આવી છે તે સા પાણીનો ભાવ નથી પૂછ્યો. સાનો તો ઠીક. હવે એ પાછી આશા રાખે અહીંયા ભાઈ પાસે આપણી પાસે કે અમને ધરો કે અમને છે ને રાખડીના બદલામાં આટલું દો આટલું દો તેટલું દો. એ ત્યાં કાંઈ કમી નથી. અને જો દેવાતું એટલું દેવાતું હોય. કરિયાવરમાં કે ઓછું નથી દીધું. મેં એ જ કીધું. મેં તો તારી વાહન છે ને તાર ભાઈ પૈણો નથી. મેં કીધું ખબર છે ને કાંઈ નહીં સારું હાલો. અને આ થોડુંક હું પસ્તી કાઢું છું ને ઓલો આવે ને તો મને થેલી દે એટલે એમાં ભરી દઉં. હું થેલી ગોતી દઉં. ધૂળ ચડે છે ને છે ને પછી અહીં હાથ અડે ને શરદી ખાંસી થાય. એમ ફરજામ પડીશ હું લઈ આવું. હા લઈ આવજા. ભાભી હા તમે હંધાઈની વાતને કેમ માનતા નથી? માની લ્યો ને અને જી આવો ને જાઓ ને તમારા ભાઈને રાખડી બાંધવા. થઈ ગયા ને ચાલો શાંતિથી બેહો ને તમે. સારું સારું નથી કરવી. બસ આપણે એ વાત નથી કરવી. હવે તમે નવરા હોય ને તો બપોર પછી મારા ગામમાં જાવ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ માસી. હા આવો. પાણી પીવું? નહીં પાણી પીવા નથી આવી. હું આ એક કામ છે એટલે આવીશ. બોલો ને બા.
હું બોલે તને ખબર છે કે માં અહીં હું કામ આવી છે એમ? મને શું ખબર હોય? તમે કયો નહીં ત્યાં સુધી થોડી ખબર પડે મને. તાર રાખડી બાંધવા કેમ નહોતી આવી? નહોતી આવી, મારે નહોતું આવું. હા, દર વારે તો દોડીને આવીશો, આ વખતે કેમ નથી આવું? હું આવે આ રાખડી બાંધવા આવું તો 50 રૂપિયાની મારો ભાઈ પકડાવેશ મને. હા, હું કે ભિખારી છું? હે, એ 50 રૂપિયા હું 5 રૂપિયા ભાઈ દે ને તો હસતા મોઢે લઈ લેવાય. આ રાખડીના મૂલ છે ને રૂપિયાથી નો તોલાય. હું એક તોલું છું ને બસ, તમારે કોઈ તોલવાની જરૂર નથી, મને તોલવા. મારા તો કે હારું ભાઈ જી પૂગે ઈ 5 રૂપિયા તો 5 રૂપિયા દીધા ને નો દે ને તોય ભાઈને ઉજરો કરીને બતાવાય. આ કેદી તને ખબર પડશે? આ ભાઈ નો દે તો કાઈ ને અમે તો દઈ છી ને. તમે એક બાકી હતા શિખામણ દેવામાં. હા, ઘરવાળો લોહી પી ગયો. હા, નણંદ કીધા રાખે. હા, તમે કીધા રાખે. હા તો કેયસ ને બધાય તારો વાકો તો કેય બધાય તારા હારા હાટું કહે છે પણ તને નથી આખું ઘડતી કે આ મારો ઘરવાળો ને આ મારી નણંદ હું કામ કહે છે એમ. હા, દીકરી વાલી નથી પણ મારા હાહરિયા વાલા લાગે છે નહીં બા? હા તે તું કરશો એવું. અટાણ સુધી વાલી જ હતી. છોકરીઓ કોઈને દવલી ન હોય, વાલ્યું જ હોય. વાલી હોવ ને તો 50 રૂપિયાની ન પકડાવે. આ ભાઈને કહેવાય આ કે જો રક્ષાબંધનમાં જો આ બેનું કેટલું લઈ આવે ને ભાઈ કેટલું આપે. અમારા પાડોમાં જોયું રક્ષાબંધન ને બેનું જાય છે રાખડી બાંધવા તઈએ. આ બસ આ પાડોહ નું જોઈ જોઈને જ તે બળેતરા ઊભી કરી લાગે છે. આ પાડોહ વાળી કુવામ પડે કાલ હવાર તુંય જાજે. આ અમારા ઘરમાં જ લ્યો ને. આ તમારા જમાઈ માં નણંદને કેટલું આપે છે હજી હારે નથી ગયા તોય. અરે ભાભી, આ તમે હું ગાંડા જેવી વાત લઈને બેઠા છો? હવે આ પાડોશીનો ખેતખોદ કરો. હા, જેવડી પછેડી હોય ને એવડી હોડ તણાય. હા, તમારા ભાઈની પરિસ્થિતિ થોડી ખરાબ હશે, નહીં પુગાય એમ હોય એટલે એને 50 રૂપિયા આપ્યા. હા, જરૂરી છે કે કદાચ ગયા વખતે 50 રૂપિયા આપ્યા તો આ વખતે પણ એટલા જ આપે? એ સમયે કંઈક બહેનું હશે, બાકી આ દર વર્ષે રક્ષાબંધન આવે ત્યારે જ બધો બનાવ બને. ભાભી, મને દેવું પડે એટલે. દર વર્ષે તમારા ભાઈ તમને આપે જ છે ને, અને તમે એવું કહો છો કે મારા ભાઈ મને આપે, તો મારા ભાઈની ફેર છે, મારા ભાઈની પોગાણ છે એટલે મને આપે. કદાચ આવતા વર્ષે મારો ભાઈ કદાચ મને ન આપે તો મારે એવો ધોખો કરવાનો બેહાય કે મારા ભાઈએ મને 50 રૂપિયા આપ્યા તો હું હવે રક્ષા નહીં કરું એમ. આ તો એવું થયું ને કે રક્ષા કરવાના હાટાના રૂપિયા લઈ લીધા તમે તમારા ભાઈ પાસેથી. હા બટા, એને તો એવું જ છે પણ એના ભાઈના હામું નથી જોતી, આખું નથી ઉગાડતી. આ તારા લીધે તારા ભાઈએ લગ્ન નથી કર્યા, એનું ઘર નથી માંડ્યું. ઈ તો થોડોક વિચાર કર. મારી હિસાબે કા મેં કઈ ના પાડી હતી ભાઈને લગ્ન કરવાની? તે આ બધાય તારા લગ્ન ને તારા આણા ને પરિયાણા ને બધું કર્યું તો ક્યાંથી કરે? અને આ રૂપિયા ક્યાંથી લાવે? આ તારા હાટુથી ન જ. તોય તને આંખ નથી ઉઘડતી અને ભાઈ નથી હારો લાગતો. માસી, આમ પણ મારા ભાભીને આંખ નહીં ઉઘડે, કારણ કે એના આંખ આડે તો પૈસાની જ પટ્ટી બાંધેલી છે. એમના માટે તો પૈસા જ બધું છે. નહીં સંબંધ કંઈ પણ હોય, ગમે એવો સંબંધ હોય પણ સંબંધ નહીં દેખાય. મારા ભાભીને તો એ પણ નહીં દેખાય કે મારો ને મારા ભાઈનો લોહીનો સંબંધ છે, પણ એને તો એમ જ દેખાશે મારા માટે મારો ભાઈ કાંઈ મહત્વનો નથી. મારા ભાઈને હું રાખડી બાંધવા જાઉં એટલે મારા ભાઈએ મને હાથમાં 50,000 રૂપિયા આપવાના, 50 રૂપિયા નહીં. હા, એને તો એવું જ છે. કાલ બિચારો આખો દી ખાધું નહીં ને બેન 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 કરતો વાડીએ ગયો અને ફોન લઈને ગયો. બા બેન આવે ને તો મને ફોન કરજો. આખો દી આ મોઢું અવડું થઈ ગયું, નિમાણો થઈને બેઠો તો બેનની વાટે, પણ બેનને જો કઈ રૂવાડું ફરકે તો ફરક છે પણ નહીં. મારા ભાભીને રૂવાડું ફરક છે પણ નહીં. નહીં ભાભી? તમારી વાત સાચી છે, ભૂલ તો મારી જ છે. મારો ભાઈ રડતો હશે ને? હા, ખાધું નથી કાલ એટલે તો મારે અહીં આવવું પડ્યું. સારું, જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. જોયું ભાભી, જોયું તમારા ભાઈએ તમારા માટે કેટલું કર્યું તો પણ તમને તમારા ભાઈની કિંમત નથી, કદર નથી. નહીં સારું, તમને સમજાવવા પણ નકામા જ છે ને. ક્યાં ખોવાઈ ગઈ? આ રોજ ચપડ 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 ચાલતું મોઢું આજે ખામોશ કેમ? શું થયું છે? હે,
તને પૂછું છું કંઈક જવાબ આપ. મારા બા આવ્યા હતા. હે મારા સાસુમાં આવ્યા હતા? તો મને તો કેમ ન બોલાવ્યો વાડીએથી? બોલાવવો જોઈએ ને મને, મારે ન મળવું હોય એને. પણ એમ તો કે આવ્યા હતા શું કામ? હે રાખડી બાંધવા નહોતી ગઈ ને એટલે આવ્યા હતા. હા એ તો મને ખબર જ હતી, કારણ કે બેન જો ભાઈને રાખડી બાંધવા ન જાય તો કોક વડીલે તો આંટો મારવા આવવું જ પડે કે તમે શું કામ નહોતા ગયા એ જાણવા. તો કાંઈ વાંધો નહીં, આવ્યા તો હું કીધું કાંઈ તને? કીધું મને હંધે વાત કરી એ કે ભાઈ રડે છે એ કે. તો એ તો મેં તને સમાચાર નહોતા આપ્યા કે તારો ભાઈ દુઃખી થઈ ગયો છે, મેં એને કીધું એટલે. પણ બીજી કાંઈ વાત કરી? હા ઘણી બધી વાત કરી કે આ તારા લગ્ન કરાવ્યા છે ને એ બધું એની હિસાબે તો એને લગ્ન નથી કર્યા એ કે આ બધું તને દેવા માટે. હા લે આ વાત એ કરી દીધી તને. આ વાત તો છે ને હું ક્યારનો જાણું છું, જ્યારના આપણા લગ્ન થયા ને ત્યારનો. પણ આ વાત છુપાવવાનું મને છે ને તારા ભાઈએ અને તારા બા બાપુજીએ બંનેએ કીધું હતું. કારણ કે અમારી પાસે છે ને તમારા લગ્ન થયા ને ત્યારે એટલી બધી જોગવાઈ નહોતી કે અમે 2-3 લગ્ન એક સાથે કરી શકીએ. તમારે મને વહેલું ના કહેવાય. પણ તારા મનમાં તો છે ને પૈસાનો પડદો હતો આંખના આડો, એટલે આ પડદો છે ને દૂર હું કઈ રીતે કરું ને એ મારું મન માનતું નહોતું કે તને આ વાત કરું. કારણ કે હું છે ને એ લોકોના આપેલા વચને બંધાયેલો હતો. હવે કાંઈ વાંધો નહીં, તને જાણ તો થઈ ગઈ કે તારા ભાઈએ તારા માટે કેટલું બલિદાન આપ્યું છે. હે જો સાંભળ, આ તે જે કાંઈ કર્યું ને એમાં સૌથી વધારે દુઃખ જો લાગ્યું હોય ને તો તારા ભાઈને લાગ્યું છે. એને આટલું મોટું બલિદાન તારા માટે આપ્યું, પોતે લગ્ન નથી કરી શક્યો, એની ઉંમર પણ થઈ ગઈ છે હવે. હે એને કોઈ છોકરી પણ નથી પસંદ કરતી કારણ કે એ ઉંમર થઈ ગઈ. હવે તું વિચાર કર, આ તારો ભાઈ તારા લીધે જો કુંવરો રહી જશે તો આ સૌથી વધારે દુઃખ કોને? તને થાય ને? ના રે ના, ભાભી થોડું દુઃખ થાય. ભાભી તો એમ કે હા એ સારું થયું, હા મારો ભાઈ નથી પરણ્યો ને તો અમારા ભાઈનો વંશ વેલો આગળ નહીં આવે ને હંધી મિલકત મારા નામે કરી દે અમારા બાપુજી. નહીં નહીં રાધાબેન, એવો કોઈ ઈરાદો નથી મારો. સાચું તો છે જ ને. હવે તમારા ભાઈના લગ્ન થાય તો કાલ સવારે એને ઘરવાળી આવશે, એને ઘરવાળી આવશે તો એનો વંશ વેલો આગળ વધશે. તો આ મિલકત જે તમને મળવાની હોય એ ન મળે ને, ઓલું તો હું તમારા ભાઈના લગ્ન જ ન થાય, જેથી તેથી તમારા ભાઈ હૈયાત ન હોય તેથી હંધી પછી દીકરીને જ આવવાનું છે ને. એટલે ભાભી તો હમુકારા ખુશ થઈ ગયા. ભાઈ તમને ખબર છે? બસ કરો રાધાબેન, મને હંધુય સમજાઈ ગયું છે કે ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય. હવે મારે અત્યારે જ મારા ભાઈ પાસે જવું છે. હું તમને એ જ કહું છું ભાભી કે તમને જો હવે ભાઈ બહેનનો પ્રેમ સમજાઈ ગયો હોય ને, અને એક ભાઈ પોતાની બહેન માટે શું હોય ને તમને હજી ખબર નથી. હા તમારા બાપુજી તો આજકાલ છે, 5 વર્ષ 10 વર્ષ પછી તમારા આંગણે પ્રસંગ આવશે ત્યારે રૂડું આંગળું તમારું કરશે કોણ? તમારો ભાઈ જ કરશે ને. અને તમારા ભાઈ તો તમારા બાપની જગ્યાએ પણ ઊભી હકશે ને કે નહીં ઊભી હગે? હા હાલ અમારે આપણા ઘરે કઈ પ્રસંગ છે વિચાર કરો. હાલો હા મારા જ લગ્ન હશે અને તમે તમારા ભાઈને રાખડી બાંધવા ન ગયા, એ વાતથી તમારા ભાઈને ખોટું લાગી ગયું હોય છે કદાચ. અને કાલ સવારમાં મારા લગ્નમાં તમારું મામેરું લઈને નહીં આવે તો ખરાબ કોનું દેખાય? તમારું જ દેખાય ને. હા બેન, કદાચ જો એને સંબંધોની સાચી પરખ હોત ને તો એના ભાઈને રાખડી બાંધવા ગયો જ હોત. અને એક વાત તને કહું છું, સાંભળ. મારે હવે બીજું કઈ નથી સાંભળવું, મારે મારો ભાઈ પાસે જવું છે. સાંભળવું પડશે. કેમ નથી સાંભળવું? ભાઈ હવે જવા દો ને, એને એની ભૂલ સમજાઈ ગઈ છે ને. હું તો એમ કહું છું કે ભાભીને એના પિયર લઈ જાઓ. રક્ષાબંધન હજુ ગઈકાલે જ ગઈ છે તો આજે પણ રાખડી બાંધી શકીએ ભાઈને. તમે લઈ જાઓ અને રાખડી બંધાઈ આવો. હા કાંઈ વાંધો નહીં. આમ જો હવે આહુડા લૂછ અને જા, મોઢું બોઢું ધોઈ લે, હું તને અત્યારે જ લઈ જાઉં. અને આમ જો બેન, તારે પણ સાથે આવવાનું છે. ત્યાં મારું શું કામ છે ભાઈ? આવવાનું છે મતલબ આવવાનું છે. ઓકે જાઓ, નણંદ ભોજાઈ બે તૈયાર થઈ જાઓ. મારી તો ઈચ્છા આમ જો કપડાં બદલવામાં સમય વેસ્ટ ના કરતા હો, એમનેમ જવાનું જ છે. તમે કહેતા હોય તો હું આજ કપડાં આવીશ. હા બસ. છે જવાની. હાશ, આખરે ગોરીઓ ગમાણે આવ્યો ખરો હો. આ રાજ શું કરે છે? એને કાંઈ ન ખાધું કે નહીં? એ હમણાં ક્યાં ખાય છે? એવું હરખું જરીક આપણે બહુ કહીને તો ખાય, નકર કાંઈ ખાતો નથી. આ બેનની ઉપાધિમાં ને ઉપાધિમાં.
હાલે. હા, આવ્યો એ જો. બેટા આ બે આ બે તો ખરો. આમ જો કેવો થઈ ગયો છે હાવ ઉપાધિ કરી કરીને. વાહ કાંઈ ઉપાધિ નથી કરતો તમને એવું લાગે આ તારું મોઢું કહી દઈશ જો. બેટા અમારથી છાનું કાંઈ રહે નહીં. હે અમે તને નથી ઓળખતા. આ તું અંદર અંદર છે ને બળ્યા કરીશું. હવે કઈ તો હકતો નથી પછી તો શું કરવી બેટા? પપ્પા આ વર્ષે છે ને આ હાથ રાખડી વગરનો રહી ગયો એ વાતનો અફસોસ છે અફસોસ. બીજું કાંઈ નથી પપ્પા હે જો આ તું ગમે એટલો અફસોસ કરે ને એને કાંઈ નહીં ફેર પડે. એ તો જો એ શાંતિથી એને ઘરે રહેશે ને તું હું કામ ને જીવ બાળશો. બા એવું ન હોય એ બેન કહેવાય એ મારે એને જેવું થોડું થવાય હે હવે જો ઈ પહેલેથી તમને ખબર છે ને મારાથી લાડકી છે હે? હા લ્યો લાડકી બેન આવી ગયા. એનું સ્વાગત કરો. આ થઈ જાઓ ઊભા કે બધાય. ફ્રીજ લેવા આવ્યા લાગે છે. હા હવે ત્યાં ખૂટતું હોય એ લઈ જાય ભાઈ બધી. તો બસ બાપા આપણા ઘરે કાંઈ ન રહેવું જોઈએ. ભાઈ મને માફ કરી દેજે. બેન રાખડીના બોલને રૂપિયા સાથે હરખાવ્યા. મને ખબર નહોતી કે તે મારા માટે કેટલું કર્યું છે. અરે મારી બેન હું રક્ષાબંધનના પવિત્ર ભાઈ બહેનના લાગણીને હું સમજી ન શકી. જો બેન એવું ન બોલ મારી બેન એક ભાઈ એની બેન માટે ગમે એટલું કરે ને તો એની રાખડીનું ઋણ નથી ચૂકવી શકતો બેન જો મને ખબર હોત ને કે હું તને ખાલી 50 રૂપિયા આપીને તને દુઃખ લાગી જાય તો મારી બેન મારી બધી મિલકત તને આપી દે. પણ બેન એક વાત યાદ રાખજે હા તારો ભાઈ છે ને એના મનમાં તારા પ્રત્યે ક્યારે ઝેર આવ્યું જ નથી ને ક્યારે આવશે પણ નહીં. આજ આ વખતે રક્ષાબંધનના દિવસે આ હાથ રાખડી વગરનો રહી ગયો ને તો કાળજા પર તેલ રેડાઈ ગયું બેન તેલ રેડાઈ ગયું. નહીં ભાઈ હું કોઈ દી આવું નહીં કરું. હું રાખડી બાંધવા જ આવી છું ભાઈ. રાખડી બાંધવા જ આવી છું. માફ કરી દેજે વીરા. બસ એ જાગ્યા ત્યારથી હવાર હવે બસ વધારે કંઈ કહેવાનું થતું નથી. જો મારી બેન આમ રોવાની જરૂર નથી. જે થયું ને એ તો ભૂલી જા. અને બેન એક વાત હંમેશા યાદ રાખજે એક ભાઈ માટે એની બેન સર્વસ્વ હોય છે. આ બેનને જરાક પણ દુઃખ પડે ને તો એનો ભાઈ જીવી ન શકતો. અને ક્યારેય બેનને એના ભાઈને રાખડીથી વંચિત ન રખાય. અરે ભાઈ કદાચ ગમે એવો હોય પણ બેન માટે તો અમૂલ્ય જ હોવો જોઈએ. કારણ કે દુનિયાનો એક જ સંબંધ એવો છે ભાઈ બહેનનો કે એના ઉપર ક્યારેય દાગ નથી લાગતો. મોડું તને સમજાઈ ગયું ને એ જ ઘણું છે. આ તું આવી ગઈ ને એ જ મારા માટે ઘણું છે. બસ બસ હવે ભાઈ બહેને બહુ રડી લીધું અને ભાભીએ પસ્તાવો પણ બહુ કરી લીધો. હવે ભાઈ બહેનનો મિલાપ થઈ ગયો હોય ને તો રાખડી બાંધવાનો મુહૂર્ત વયું જાય છે તો રાખડી બાંધી લ્યો. આ રાખડી બાંધશે પણ રાખડી બાંધતા પહેલા મારે વેવાઈની આગળ એક પ્રસ્તાવ મૂકવો છે જો તમારી મંજૂરી હોય તો. હજી મારી શું ભૂલ છે? તારી કાંઈ ભૂલ નથી. તમે મંજૂરી આપો તો વાત કરું. હા કાંઈ વાંધો નહીં. જે કહેવું તે દિલ ખોલીને વાત કહો ને તાર. વાત જાણે એમ છે કે તમે કહેતા હતા ને કે અમારા લગ્ન માટે તમારા દીકરા રાજે ઘણી ખરી કુરબાની આપી છે, લગ્ન નથી કર્યા, એમની ઉંમર થઈ ગઈ છે. તો જો તમારી મરજી હોય ને તો આ મારી બેન રાધાનો હાથ હું તમારા દીકરાના હાથમાં આપવા માંગુ છું. બેન તને મંજૂર તો છે ને? એટલે જેમ ઠીક લાગે. કારણ કે જો આ તમારા જેવો પરિવાર હું દીવો લઈને ગોતવા જઈશ ને તોય મને ક્યાંય નહીં જડે. બસ બે જણની મરજી હોય તો પછી આપણે તો શું છે
રાજીપો જ હોય ને ભાઈ. હે આપણે પણ રાજને તો પૂછવું પડશે ને. હવે રાજનો ચહેરો જો આમ ખીલી ગયો જો. હસે છે બા શરમાઈ છે શરમાઈ છોકરીઓની જેમ એમાં શરમાઈ પૂછવાનું ન હોય હવે.